આજે ગુરુ પૂર્ણિમા એકલો પ્રકાશ નહીં, ભેરો આનંદ. તો હરિઓમ હરિઓમ. એ આનંદ આપણામાં કેમ ટકી રહે, એ યુક્તિ જાણવા માટે બરાબર આપણી વૃત્તિની બુદ્ધિની શક્તિનો બરાબર કામે લગાડજો, નકા ફેલ જાશો. બાકી તો કરીએ છીએ આપણે બધું, પણ જેના માટે ખરેખર આપણે ભેરા થઈએ છીએ એ કાર્ય પૂરી રીતે આપણે મન કર્મ વચનથી એને પ્રાપ્ત કરવા માટે મહેનત નથી કરતા. તો આ પ્રકાશ ક્યારે ટકી રહે, આ આનંદ ક્યારે ટકી રહે, તો એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે જે કાંઈ કરવું છે તે વાત આપણે સમજવાના છે. પાકિસ્તાનમાં સખર ભ્રાંતમાં એક વનખડી મહાત્મા થઈ ગયા, મહાન યોગેશ્વર અનુભવી જ્ઞાની. તો ઓના શિષ્ય થયા ગુરુ પ્રસાદજી. એમણે એક સુક્તાવલી સંહિતા લખી છે. તે સંસ્કૃતમાં કઠિન હોવાથી લાહોરના સંત હરદયાલજી થઈ ગયા પાકિસ્તાનમાં. ઉन्होंने એમાંથી શારુક્તાવલી લખી છે. તો ધર્મ એટલે શું એ સમજાયું છે આપણે, કારણ કે ધર્મને ધારણ કર્યા વગર પ્રકાશ નહીં રહે આપણા હૃદયમાં. તો અંધારો અમાવાસા આવી જશે. તો શારુક્તાવલીમાં કહ્યું છે કે ભાઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું છે? તો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. તો શું પૈસા ટકા આવા સાધન છે એ બધા નહીં? તો કે નહીં. એમણે તો ના પાડી છે, પણ મેં મારી નજરે જોયું છે કે ઘરમાં જિંદગી આખી બેઠા બેઠા ખાય એટલું ખરેખર બેઠી આવક છે, પણ પતિ પત્ની ને મેળનું હવે શાના માટે નહીં હોતો હોય તો કોણ જાણે. પણ મને તો આ પૈસાના ફુગાવાથી લાગે છે કંઈક. પૈસા માણસને અહંકાર પણ આવે છે. પૈસેથી કોઈને સુખ મળ્યું નથી અને મળશે નહીં, વિશ્વાસ હોય કે ન હોય. પણ આ સદગુરુ સંતોનો નિચોડ છે. જવાની, પૈસા, અજ્ઞાન અને સત્તા, આ ચારે માણસના દુશ્મન છે. જવાની બી ન જાળવાય તો દુશ્મન જ છે. પૈસા ન જાળવાય તો દુશ્મન છે. અજ્ઞાન પણ કઈક ઠેકાણે અવિવેક કરી બેસે, અને સત્તા, આ ચારે દુશ્મન છે. એમાં એક હોય તો નાશ કરે તો બધા ચાર હશે, એની તો હું દશા થશે વિચારી જોજો. માટે
તો માનવ જન્મ સફળ કરવાનો શું ઉપાય છે? ધર્મ. એ બીજું તો બધું ઠીક છે, ધરતા ધરતા ફાક્યું એટલું બાપાનું એક બે બાયું જાત્યું થયું તો જૂના જમાનામાં દયણું ધરીને અને એ પૈસા હાટે દયણું ધરે બિચારી. એક બાઈ ને તો ધરતા ધરતા ફાકવાનો હોય તે દાણા ખાઈ લીધા, ભૂખ ન લાગે એટલા એક દેહુથી એટલો ખાઈ લીધા. અને એક હાચવીને લઈ જતી હતી, બે ભેરીઓ જતી હતી, એમાં જે ઢોરા ભડક્યા ના તેથી તો માટીની કુંડીઓ હતી, તમે ના ભાર્યું. આ લોઠાની કુંડીઓ પિત્તળનું ગઈ તો કોક રાજવરમાં હતી, બાકીના બધાને ખરેખર માટીની કુંડીઓ મેં જોયેલી. જે ઢોરે હળફેટે લીધ્યું તો બે ખરેખર ફૂટી પડ્યા માટીની કુંડીઓ, અને લોટ બધો ધૂળમાં વેરાઈ ગયો. તે એક તો બેઠી રોવા કે મારે તો આના પૈસા દેવા જો છે ને અનાજના પૈસા દેવા જો છે, મારું દરામણે નહીં જડે. તો એક ઉભી ઉભી હવા મંડી કે ઘોડાને ગયું જડે ન જડે, પણ મેં તો ધરતા ધરતા ફાક્યો એટલું તો બાપાનું છે. એ બેટા આ સંસારનું બધું છે ને એ તો ધરતા ધરતા ફાકીએ એટલું, બાકી એમાં કઈ વાત જાજુ નથી. આ દેણું ધરીને આવતું હોય કેટલું હોય, ધરતા ધરતા ફાક્યું એટલું બાપાનું ઠીક છે. તો ધર્મ આ સંતોનો, શાસ્ત્રો, ભગવાનના અવતારોનો આ ઉપદેશ છે. શું? ધર્મ સર્વ સુખ ખાન જાન. ધર્મ જ બધા સુખોની ખાણ છે. સબકો હિતકારી, બધાનું હિત ભલું કરવા વાળું ધર્મ છે. પણ અહીંયા વાંધો આવે પાછો. સંતે કીધું ધર્મ ધરે બુદ્ધિમાન. ધર્મ બધા ધારણ નથી કરી શકતા, બુદ્ધિશાળીઓ ધર્મને ધારણ કરે છે. કે નકા એ નકા તો માથે હોનાનો મુગેટો હોય, રતન જડી, કાનામાં કુંડળ હોય, રતન જડી, બાજુબંધ હોય, માં સારા સારા ઊંચા ઊંચા નંગો હોય, કંગણો હોય સોનાના, એમાં વિધવિધના ઊંચી પ્રકારના નંગો હોય, ચંદ્રમાની પ્રભાના જેવો ખરેખર હાર હોય, મુખ ચંદ્રમા જેવું હોય, આનંદિત સુંદર. પત્ની ઘરે કામદેવની પત્ની રતિ જેવી હોય, અથવા તો પતિ કામદેવ જેવો, ઇન્દ્ર જેવો હોય, અને સ્નાન કરીને પછી કુમકુમ ચંદન નો લેપ કરતો હોય, ઘુઘરારા બાલોમાં સુગંધિક તેલ સવારતો હોય. પણ સમજી લેજો આ બધા દુઃખ દેવા વાળા સાધન છે, આ બધા ઝેર ચડાવવા વાળા સાધન છે. એ સાધનોમાં સુખ નથી. તો ધર્મ ધરે બુદ્ધિમાન. કયો બુદ્ધિમાન? એટેટિક મસાલો બનાવે રહ્યા, બ્રહ્મોસ મસાલો બનાવે રહ્યા, અણુબમ બનાવે રહ્યા, આ ઉપગ્રહો બનાવે રહ્યા. નહીં, એ તો નાશ કરવાનો છે. આ તો બચાવવાની બુદ્ધિ, સદોગુણી બુદ્ધિ હોય, બીજાને સુખ દેવા માટે, બીજાને બચાવવા માટે, પોતે દુઃખ વેઠવા માટે તત્પર હોય, એને બુદ્ધિશાળી કહે છે. આ વિજ્ઞાનીઓને વખાણો બુદ્ધિ બોરી છે, પણ આ વિશ્વને બલીનો બકરો બનાવી દીધો. શું એ બુદ્ધિ? ખેર ટૂંકમાં બોલી, ધર્મ ધરે બુદ્ધિમાન. નિરંતર ચિત્ત મજારી હૃદયમાંથી ધર્મને બારું ન જવા દે.
સમજીને જ્યાંથી ધારણ કર્યું હોય ત્યાંથી છેલ્લા શ્વાસા સુધી મનસુરને સૂડીએ ચડાવી દીધા, ધર્મ ન છોડ્યું. બુલાસાની જીભ કાઢી નાખી, ધર્મ ન છોડ્યો. શમશાઈની ખાલ પાડી નાખી, ધર્મ છોડાવવા માટે પણ ધર્મ છોડ્યું નહીં. મહાત્મા ગાંધીને ગોળીએ દીધા, ધર્મ છોડ્યો નહીં. દયાનંદ સરસ્વતીને ઝેર દીધું, ધર્મ છોડ્યો નહીં. ધર્મની કિંમત સમજો. ધર્મ ધરે બુદ્ધિમાન નિરંતર ચિત્ત મજારી. ધર્મ શાંતિ સુખ હેતુ. સુખ અને શાંતિ દેવાવાળું જો જગતમાં હોય તો એક જ ધર્મ છે. પૈસા ટકા આદિ કોઈ સાધનો એ તો જીવવા માટે છે. ચટણી રોટલો ખાય એ બી જીવે છે, ઘીન ખીચડી ખાય એ બી જીવે છે, અને વાનગીઓ જમે એ બી જીવે છે. પ્લેનમાં ફરે છે એ બી જીવે છે, મોટરમાં ફરે બે જીવે છે. અરે હાથે પગે ચાલીને જાય છે, સરકારી બસામાં સડીને જે મુસાફરી કરે છે એ બી જીવે છે ને. ક્યાં ફરક? નિખિલ કલીમત ખોવત. જે પાપો છે એને ધર્મ જ બાળી છે. પાપોના દુઃખથી ધર્મ જ બચાવી શકે છે. અને બ્રહ્મા વૈષ્ણુ ને મહેશના લોકોમાં જો ખરેખર જાવું હોય જિજ્ઞાસુને તો ધર્મ જ ત્યાં પહોંચાડે છે. અથવા તો એને સાલોકે મુક્તિ કહે છે. મુક્તિ છે ને 4 પ્રકાર. સાલોકે સ્વામી પેશાયું સારું. એમાં સાલોકે મુક્તિ છે. આ 3 દેવોમાં વાસ કરો ધર્મ દ્વારા એના દેશોમાં. બ્રહ્મલોકમાં, कैलाशमान, वैकुंठमान, तो ये धर्म द्वारा 3 देव के देश घरी धर्म करी प्राप्त होवत 10 अष्ट नरकनी विषे धर्म विमुख निर्णित गम. ए 18 प्रकारना नरकोમાં જે માણસ ધર્મથી વિમુખ છે એને 18 પ્રકારના નરકો ભોગવવા પડે છે. માટે છે તો आय धर्म सार संसार में सार रूप एक धर्म से आ जगत में बीजू बधु सार छे. ताते धर्म नमामि मम. आ महापुरुष के छे एटले हूँ धर्म ने नमस्कार करूं छुं. केम? आनसो हृदय नहीं धर्म बिना जना सज्जनन को सही धर्म धन. सज्जनों ने तो धर्म वगैरह बीजू कोई धन छे. બધું આવવા જાવો વાળું છે, બગડવા વાળું છે. ભોગવાદી ઈચ્છાઓ ખરેખર જાગૃત કરવા વાળું બધું છે. આનસુ હૃદય નહીં ધર્મ બિના जना सत्संग को सही धर्म धन. धर्म धर्म में निश्चित अंतर मोही पाल है धर्म निरंतर. એટલે ધર્મ જ મારું રક્ષણ સદાય કરે છે. અને હકીકતમાં સંત શાસ્ત્ર ને વેદો નો महापुरुषो नो ए सिद्धांत है कि धर्म विना कोई रक्षण नहीं करी सकता. खैर तो धर्म नु उपार्जन क्या थी थाय एनी शुरुआत क्या थी करवी. હવે છક્કા છૂટી જશે ઘણા ના. હા, હવે છક્કા છૂટી જશે. કારણ કે એને ભગવાન માં ભરોસો નથી. એ તો કે મારી આ વાંકી ચૂકી બુદ્ધિ છે ને એના માટે હું લોકોને પટાવું છું ને કામો છું. અથવા તો પત્નીને વશ કરી છે અથવા તો પતિને વશ કર્યો છે. આ વાંકલી બુદ્ધિના આવા વિચારો હોય છે. અને જૂઠું બોલતા હોય. અત્યારે તો હું જીવું તો 2 માણસ હું તારા માટે જીવું છું ને ઓલો કે હું તારા માટે જીવું. જીવવું જોઈએ વાત 100% આ ધર્મની વાત છે. પત્નીએ પતિ માટે જીવવું જોઈએ અને પતિએ પત્ની માટે જીવવું જોઈએ. બંને મળીને બાળકોને વૃદ્ધો માટે જીવવું જોઈએ. એ વાત સાચી છે. પણ આ તો લૂંટવાના શબ્દો છે. તમે અત્યારે જે લોકો બોલતા હોય તો લૂંટવાના છે, એકબીજાને વિશ્વાસઘાત કરવાના શબ્દો છે, અંતરમાંથી નથી.
ક્યાંથી ધર્મનો છોડ ઉગે? હવે ખબર પડી જશે હવને કે આપણે કેટલું ધર્મને પાળીએ છીએ, મને ને તમને. ઉપજા ધર્મ વાક્ય સત કરી, સત્ય જે બોલતો હોય ત્યારે ધર્મનું ખરેખર શરૂઆત છોડવું ઉગે છે. જૂઠું બોલે, જે માણસ જૂઠું બોલે છે અહીંયા ધર્મ રહી જ ન શકે. ખ્યાલ કરીએ હમ ક્યાં ખડે हैं, અમે શેને ધર્મ માનીએ છીએ? હું આ મેન શાસ્ત્ર માંથી બોલી રહ્યો છું, બધા જ્ઞાનીઓનો મત બોલી રહ્યો છું, ઘરનો નહીં. ઉપજે ધર્મ વાક્ય સત કરી અને દયા દાન કરી ધર્મ બઢે નીતિ. છોડવું કે સત્ય બોલવાથી પ્રાણ જાય તો જૂઠું બોલે નહીં, અને જે કાંઈ થોડું ઘણું છે એમાં જ્યાં જરૂર પડે અહીંયા દાન કરે, દયા રાખે, દુઃખી જીવોને દુઃખમાંથી છોડાવવા માટે મદદ કરે. દયાદાન કરી ધર્મ બેઠે નથી. એ સ્થિતિ ધર્મ સમય ધર્મનું રક્ષણ ક્યારે થાય? ધર્મનું રક્ષણ ત્યારે થાય જેનામાં સહન શક્તિ હોય, જેનામાં ક્ષમા હોય. આ ધરતી ના જેવી તો ઓ વ્યક્તિ જો છે તો ધર્મનું રક્ષણ કરે છે. ક્યાંથી પાલી ગયું? અમારે અમે ઘણા ઠકાણે જોયું છે. આપણે તો બરાબર છે, પણ અમે કચ્છમાં જોયું છે ને તો બે ભાઈ એક ઓસરીએ રહેતા હોય, એક આંગણું હોય, એટલે ઓલી વેલી ઉઠે ને એ પોતાનું આમ બે ફૂટ તો પાછુંથી વાળે ને ઉપાય ઉડાડે બધું ઓલી ના આમ. આમ ક્યારેક ભાળી ગયો છું, વાત નથી સાંભળેલી. હું ધોરાધક બાવો એમને એમ કલ્પીને બે રહ્યો ભાળ્યું જોઈ કહું છું. હવે અહીંયા સહન શક્તિ રાખવી કઠિન થાય. એમાં હાહુ બહુ બે જયારે ડાયું ભટકાય ત્યારે એ તો કોક ભાગ મોટા કર્યા હોય ને, તપ કર્યું હોય, આગલે અવતારમાં ધર્મ પાળ્યું હોય, આમાં પાડ્યું હોય તો ડાઈ હાહુ ધકે ને બહુ ધકે ને કઈ તો ભાગ પ્રમાણે ધકે. આપણો કર્મ હોય તો કર્મ ને નિભાવી લેવું એ સાચી બુદ્ધિ છે. તો ધર્મનું રક્ષણ સહન કરવાથી થાય છે. વાતને લંબાવતો નથી, કારણ કે આપણી પાસે ટાઈમ થોડો છે. પાછળ આ બધાને જમાડવાનો છે અને આ વરસાદ આવશે એની બીકેથી ટૂંકમાં બોલું છું. એ સ્થિતિ ધર્મ સમા કે સંગાન ધર્મ ક્રોધ કરી હોત વિભંગા. ઓલી અગ્નિ તો બાળતા વાર લાગે, પણ આ એક ક્ષણની માયલી કોર. જીવન આખી સારું જીવ્યા હોય, તપસ્વી જિંદગી આખી તપ કર્યું હોય, અને જો ક્રોધ ને વશ થઈ જાય તો એક પલમાં આખી જિંદગીનો તપ પુરુષાર્થ નાશ પામી જાય છે. માટે ક્રોધ નો કરજો. આવો કોઈ જગતમાં દુશ્મન નથી, આવું કોઈ નરકમાં લઈ જવા વાળું બીજું નથી. ક્રોધ ન કરજો. તો કે એ તો હું શું કરું? મેં આમ કીધું, ફલાણી આમ કર્યું, ફલાણે આમ કર્યું એટલે મેં મારી લીધું. એ ડાયપ નથી, એ સુખનો માર્ગ નથી. હાથ જોડીને છૂટી જવું એ સુખનો માર્ગ છે, એ ધર્મનો માર્ગ છે. બદલો લેવો એ પશુના વિચાર છે.
જે માણસ ધર્મને સમજતો હોય માફ કરે, એ કોઈ દી બદલાની ભાવના ન રાખે. અને બદલાની ભાવનામાં આદિ સુધી કોઈને સુખ મળ્યું નથી. અને એ જીતે તો શું, તમે કદાચ હાહુ ને મૂંગી બનાવી દીધી કારહા કરી કરીને, કાં ડોશીમાં જબરદસ્ત હોય માર ફાડ તો તમને મૂંગીયું કરી દે, પણ એ આંખ કાઢે એટલે તમે સાની બાની થઈ જાય. પણ હું વિનંતી કરું તો તમે જઠારીઓ તો ન ડોશીની આંખમાં તાકાત ઘણી છે મારા શબ્દો કરતા. धर्म क्रोध करी होत विभंगा. अभी धर्म का फल શું છે? ઘણામાં ઘણું શ્રેષ્ઠ બધું ધર્મ કમાણો હોય એ વ્યક્તિના માટે એનું ફળ શું છે? આ પૂનમના પ્રકાશમાં ટકી રહેવું હોય તો આરે ગુરુ ઉત્સવનો જે આનંદ છે અને એને મેળવવા માટે ભેરા થયા છીએ એ એટલા માટે છે. હું જે કઈ આ સંત મત રજૂ કરું છું એને જાળવશો તો તમારો પ્રકાશ ટકી રહેશે. તમારામાં પૂર્ણિમા રહેવાની છે, કોઈ દી અમાવાસ્યા નહીં આવે. તો શુભકુલ જન્મ સ્વરૂપ તનું ભૂપ ભોગ સંપત્તિ પંડિત દેહ રોગ પુણ્ય ધર્મ જાત ફલ સતી. જે ઘણામાં ઘણું કરા પુણ્ય કમાણું હોય તો એને સારા કુળમાં જન્મ મળે. હા, સૂર્ય કુળ જેવામાં ઉત્તમ ઋષિ કુળમાં, કોઈ જ્ઞાનીના ઘરમાં શુભકુલ જન્મ સ્વરૂપ તન સ્વરૂપ શરીર રૂડું રૂપારું. હા, પ્રભુની દેન માનીને રાજી થવું જોઈએ. પણ અત્યારે તો અમારે બેન દીકરીઓ માફ કરજો, એ સ્વરૂપને એવું એની એ સ્વરૂપની ભગવાને દીધેલી દેનની એવી ભેજતી કરે છે. અડધા શરીર દેખાતા હોય ને એ ભાઈ આંટા મારતી હોય શહેરોમાં. તમે તો દુઃખી છો, હેરાન છો, તમને તો લાર અડી ગઈ છે હડકવાની હડકવાની, પણ બીજાને હડકવા હાલ છે એ ખબર, એટલે હું એ પાપ તમારા માથે છે. કપડું મર્યાદિત પહેરવું જોઈએ. એમને માણસે આ બળાત્કાર થાય છે એમને એમ નથી થતા. ભાઈઓ ખરેખર બેદપી કપડા પહેરે છે તો ઓલા નસો પુરુષ જાતિને ચડી જાય. અસુરો જેવા હોય છે, રાવણ જેવા, નરકાસુર જેવા. નરકાસુર કે હોળહો ભેર્યું કર્યું તો સંતોષ ન થતો. અચ્છા કપડા પહેરો, અચ્છા દાગીના પહેરો, અચ્છા ખાઓ પીવો, પણ શરીરને મર્યાદામાં રાખતા હું તમારું ઘટે છે એમ કહું. ઓલો અત્યારનો ડાયો કહેવાતો ભણેલો છોકરો તમારાથી લગ્ન નહીં કરે એ ન મૂર્તો. એ કોઈ દી ડાયો ન હોય. ડાયો તો જે મર્યાદાને માનતો એ ડાયો હોય, જે સદગુણોને પારખી શકતો હોય, જે વિચારને પારખી શકતો હોય, જે શીલને પારખી શકતો હોય. અને નકા તો ઈ હડકવા લગન છે 2-4 વર્ષે તો પાછા છૂટા છેડા કેટલાય લે હર્યા. હું ભારું હર્યો એ પ્રેમ લગન હતો. પ્રેમ ઉસકા નામ છે, પ્રેમ થયો એટલે ખપી જાવું. પ્રેમ લેલા મજનુ ને કેવો હતો? આ તો પાધરો મોઢા હામો જોશે. મજનુ રાજકુમાર હતો, બાસ્તાનો સદાદો હતો, અને લેલા એક ફકીરની છોકરીની કદરૂપી હતી. હામો જોવે તો માણસને બીજી વખત જોવાનું મન ન થાય.
હા, એકબીજાને હાયના શીલ ને ગુણ એકબીજાને પ્રસન્ન પડ્યા એટલે એકબીજાએ વચન દીધું લગ્નનું. બાસ્તાને ખબર પડી, બાસ્તાએ વિરોધ કર્યો. મજનૂને કીધું તો કે ઈ વાત પતી ગઈ, હવે તમે મને મારી નાખો તો બીજી વાત થાય એમ નથી. મારી નાખવો હોય તો મારી નાખો, અને લેલાને મારી નાખશો તોય હું બીજા લગ્ન નહીં કરું. મને મારી નાખો, તમારે જે કરવું હોય કરો. દરેક વર્ણમાંથી દરેક જાતિમાંથી બે સુંદર કન્યાઓ બરોબર શણગારી, સોના ચાંદી હીરા માણેક આદિ ઊંચી પ્રકારનો ખરેખર વસ્ત્રો શણગારીને ઉભી રાખ્યું. મજનુ આમાંથી પ્રસન્ન કરે એટલી હું તને પરણાવું. પ્રેમ લગ્ન કરવો હોય ને એને માર્ગદર્શન આપું છું વિનંતી દ્વારા. હાથ જોડીને કે બાપુ તો આ તો બધી મારી માતા બહેનો છે, એનાથી લગ્ન મારાથી ન થાય. મારે પત્ની તો એક લેલા છે કે ભલા માણસ હવારમાં હામી આવી હોય તો બપોરે હરિયર ન ભાવે તો તમે લેલાના ચહેરા મોરા ઉપર જો છે, એની પવિત્રતા શું છે એ એક હું જાણું. કથા લોક કથા યાદ કરતો તો શેણી વિજાન ઈ દાયજા હારું થઈ અને શેણીને બાપે હો ભગર ભેહું માગ્યું નવ સૌંદર્ય ત્યાર્યો કે હું લઈ આવીશ. શેણીને કે વાટ જોજે, પણ આની અધીરાય થઈ અને કણે કીધું કે એ તો ક્યાંય ગુમ થઈ ગયો ને ક્યાંય ગયો ને એને કોણ દે. એ ભિખારી છે, મા બાપ નથી, કોઈ નથી, તો એને તો કોણ દે? હું એ શેણી હેમારા જઈને હાડ ગાર્યો. વાહથી આ ભેહું લઈ આવ્યો ઘણો. એમ કે છે 909 ચાંદરી ભેંસો લઈ આવ્યો, 9 ચાંદરી. અને કે ચાણી તો વહી ગઈ એટલે પોતે પૂછા કરતો કરતો હિમાળા હામી ગઈ તો હું ગયો. હિમાળા જ્યાં ગયા વિજાનંદ તો અડધા હાથ ગળી ગયા. છાણી બહાર નીકળ તો કે હવે તારા કામની નથી, મારા અડધા હાથ ગળી ગયા છે. તો કે બધા તીર્થો મારા ખવામાંથી ફેરવીશું તને. હું કોઈ તને લગ્નની વાસના હારું થી નથી પરણ્યો. અત્યારે તો બધા લગ્નનું સુખ મળશે. એ પ્રેમી જોડા પાધરાનો એનો વિચાર જ છે કે લગ્ન સુખ કેમ વધારે મળે. પ્રેમની કોઈ ગતાગમે નથી. પ્રેમ એકવાર થઈ ગયો એટલે પૂરું થઈ ગયું. પ્રેમ હતો રામ સીતાનો, નોખું પડવું પડ્યું જીવાવસ્થામાં. આખી જિંદગી વિયોગ બેઠ્યો, દુઃખ બેઠ્યા, પણ પ્રેમ ઓછો ન થયો. હું રામની માળા જપાતી હતી તો આ સીતાની માળા જપાતી હતી. યહી થા પ્રેમ. તો શુભકુલ જરૂર, શુભકુલ જન્મ સ્વરૂપ તન ભૂપ. રાજાના જેવા હે વૈભવો, સોના ચાંદી, હા હીરા માણેક જવરાત ઘરે હોય, શરીર નિરોગી હોય, શાસ્ત્રનો જાણકાર હોય, ગીતા ઉપનિષદોનું. આ
આ સાધન છે એ ધર્મનું ફળ છે. જેનામાં આ છે એને પૂરેપૂરું ધર્મને પાળ્યું છે. આ ધર્મ જેને ધાર્મિક માણસ હોય એની આશા બીજી છે. આ ધર્મ માથે પ્રેમી હોય, પ્રેમ હોય ને આગળ વધવું હોય તો શું કરવું? અથવા તો બરાબર ન સમજાણું હોય તો એને શું કરવું? ધર્મ પ્રીતિ નિત વેદ વિચારે ઉત્તમ દાન સ્વભાવ જો ધારે ઇન્દ્રિય અર્થ મન